હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, એસએસસીજીડી માં એક્ઝામ દેવા જાવ એટલે કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવા એન્ટરથી લઈ અને એક્ઝિટ સુધી તમામ માહિતી આ વિડીયોમાં મળી રહેશે. ખાસ કરીને વિડીયોને પૂરો જોજો. વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌપ્રથમ વાત કરવામાં આવે તો કયા ડોક્યુમેન્ટ સાથે તમારે લઈ જવાના રહેશે, જેમાં તમારું પહેલું છે આધાર કાર્ડ, બીજું છે એડમિટ કાર્ડ અને સાથે તમારા પાસપોર્ટ ફોટા લઈ જવા. આધાર કાર્ડ, એડમિટ કાર્ડમાં નામમાં જો ફેરફાર હોય, સરનેમમાં ફેરફાર હોય તો તેની સાથે બીજા ડોક્યુમેન્ટ લઈ જવા, જેવા કે કાસ્ટ સર્ટિફિકેટ, જન્મ તારીખનો દાખલો વગેરે ડોક્યુમેન્ટ સાથે લઈ જવા. હવે વાત કરવામાં આવે તો એન્ટરથી લઈ અને એક્ઝિટ સુધીની માહિતી, જેમાં સૌ પ્રથમ તમારે એક્ઝામનો સમય હોય તેને અડધી કલાક પહેલા તમારે પહોંચી જવું એક્ઝામ સેન્ટર એટલે. તેના પછી તમારા લેબ નંબર ચકાસણી કરી લેવી. 12 બોર્ડ હશે તેમાં તમારે લેબ 1, લેબ 2 આ રીતની કંઈક હશે. જે તમારે એડમિટ કાર્ડમાં રોલ નંબર હોય તેને મુજબ તમારા કયા લેબમાં એક્ઝામ દેવાની છે તે ચેક કરી લેવું. આને પછી તમારે વેરિફિકેશન થતું હોય છે, તેને માટે સૌપ્રથમ તમારે જે પેન જરૂરી, તમારે જે કે તમારા સાથે હોય વસ્તુ, ઘડિયાળ, સ્માર્ટ વોચ અને વગેરે વગેરે, તે તમારી બેગમાં રાખી અને બહાર મૂકી દેવું. કેમ કે તમને પેન પણ ત્યાંથી અંદરથી આપશે અને રફ કાગળ છે તે પણ તમને અંદરથી આપશે, એટલે તમારે સાથે કઈ નથી લઈ જવાનું. બહેનોને ખાસ કરી અને તમે બુટી હોય તો તે દિવસે તમારે ના પહેરી જવી, કેમ કે તેની ઉપર તમારે જે કેપ હોય તે લગાવતા હોય છે, એટલે તમારું મશીન હોય તેમાં અવાજ આવે છે, જેને લીધે તમારું જે ચેકિંગ થતું હોય છે. તો સૌપ્રથમ તમે એન્ટર થશો એટલે તમારું આધાર કાર્ડ અને એડમિટ કાર્ડ ચેક કરશે, તમારું નામ ફેરફાર, તે ફોટોસ તમારું ચેક કરશે. તેના પછીની જે વેરિફિકેશન પ્રક્રિયા છે તેમાં તમારે વેરિફિકેશન થશે કોમ્પ્યુટરથી. તેના પછી તમારું જે ચેકિંગ થશે મશીન દ્વારા ચેકિંગ થશે અને તમને રૂબરૂ પણ ચેકિંગ થશે, જેમાં બહેનોનું અને ભાઈઓનું બંનેનું અલગ અલગ ચેકિંગ હશે. આ રીતે કરી અને તમે લેબમાં પ્રવેશ કરશો એટલે તમારે સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. લેબની બહાર જે મેમો છે તે સર હશે તેની પાસે તમારે રજીસ્ટ્રેશન કરાવશો. પછી તમારો કોમ્પ્યુટર નંબર હશે, જેમ કે L1, L2, તમારે 125, 130 આ રીતની તમારે કોમ્પ્યુટર હોય જગ્યા, ત્યાં જઈ અને તમારે બેઠી જવાનું રહેશે. તમારે કઈ નથી કરવાનું, રજીસ્ટ્રેશન ઓલરેડી તમારું થઈ ગયું હોય પછી તમારે એડમિટ કાર્ડ લઈ અને બેઠી જવાનું રહેશે. આ રીતે ટાઈમ થશે ને બધાનું રજીસ્ટ્રેશન થઈ જશે એટલે તમને અનાઉન્સ થશે સ્પીકરમાં. તે અનાઉન્સ થાય પછી તમારે આગળની પ્રક્રિયા છે તે કરવાની રહેશે, જેમાં તમારે રજીસ્ટ્રેશન નંબર છે કરવા માટે તમારો રોલ નંબર અને સાથે પાસપોર્ટમાં તમારી જે જન્મ તારીખ હોય ને તો લાઈનમાં તમારી જન્મ તારીખ નાખી દેવી. આ રીતનું એન્ટર કરી અને તમારા માઉસથી એન્ટર કરી દેવાનું રહેશે, જેમાં માઉસનો ઉપયોગ થશે તમારે એક્ઝામ દેવા માટે. આને પછીની તમારી જે મેમ હોય તે સર હોય તેને પૂછી લેવું આગળની પ્રોસેસ, તમને કઈ ખબર ન પડતી હોય તો તે રીતે. તેના પછી તમારો જે ટાઈમ છે તે શરૂ થશે એટલે તમારે એન્ટર કરી અને તમારો જે પાસપોર્ટ નાખી અને તમારું જે છે તેની ખાસ કરીને રજીસ્ટ્રેશન નંબર તે ચેક કરી લો એકવાર. પછી એક્ઝામ સ્ટાર્ટ થાય એટલે તમારે એન્ટર કરતું રહેવાનું અને એક્ઝામ છે તમારે ક્વેશ્ચન તમારે ચેક કરતા રહેવા. રફ કાગળ અને પેન તમને અંદરથી જ આપશે એટલે તે પણ તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. આ રીતે તમારે ઉપર ટાઈમ પણ કોમ્પ્યુટરમાં બતાવશે કેટલી મિનિટ રહી છે અને પાર્ટ 1, પાર્ટ 2 આ રીતે તમારે જે છે તે એક્ઝામમાં તમારે કઈ રીતે પેલા જે સૌ પ્રથમ તમને આવડતું હોય ને તેમાં તમારે ટેપ કરી અને નેક્સ્ટ, સેવ નેક્સ્ટ એ રીતે કરી અને તમારે ફિલ કરવાનું છે. સેવ નેક્સ્ટ કરજો ને તો તમારું એક્ઝામમાં જે ક્વેશ્ચન છે તે ખાલી બતાવશે. આ રીતે તમારી એક્ઝામ હોતી હોય છે. તેના માટે ખાસ કરીને હું સ્ક્રીનશોટ છેલ્લે છે આ વિડીયોમાં સાથે લગાડી દઈશ કઈ રીતે તમારું કોમ્પ્યુટર બેસિસમાં એક્ઝામ દેવાની હોય છે. તો આ રીતે માહિતી હતી. ખાસ કરીને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને જરૂરી તમારે જે કુટુંબમાં હોય તેને શેર કરી દેજો. તો મળીએ બીજા વિડીયોમાં.